સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગ ક્યાં બનશે તે અંગે ચાલી રહેલી લાંબા સમયની અટકળોનો લગભગ અંત આવ્યો છે। આજે સુરત કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર સૌરભ પારઘી વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં નવી કોર્ટના સ્થળ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે। જ્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે જ હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લઈને આ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા કવાયત તેજ કરી છે। કલેક્ટર સાથેની મીટિંગમાં વહીવટી પ્રક્રિયાઓ અને જમીનની ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરી તેઓ સીધા જ સુરત જિલ્લા કોર્ટ ખાતે પહોંચ્યા। ત્યાં તેમણે વકીલ આલમ સાથે મુલાકાત કરી બિલ્ડિંગના આયોજન અંગે માહિતી આપી। કોર્ટ સંકુલની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીનો મુખ્ય ભાર માસૂમ દીકરીઓ પર થતા અત્યાચારો અને પોક્સો એક્ટ હેઠળના કેસો પર રહ્યો હતો। હર્ષ સંઘવીએ વકીલો સમક્ષ હૃદયસ્પર્શી વાત મૂકતા જણાવ્યું કે હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ન રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે। આ ધરતીએ આપણને મોટા કર્યા છે। મારી વિનંતી છે કે પોક્સોના કેસોમાં ઓછામાં ઓછી તારીખો પડે અને ઝડપથી ગુનેગારને સજા થાય તેવો પ્રયાસ કરવામાં આવે। આપ સૌ લોકોને પણ આ જ ધરતીએ મોટા કર્યા છે, તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો। ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપમાં ગુનેગાર હોય તેને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા છે અને અપેક્ષા માત્ર અને માત્ર આપણા શહેરની રાજ્યની દીકરીઓને ન્યાય આપવા માટે છે। અને આજ આપણી સુરતની કોર્ટ દ્વારા અનેક લોકોને ફાંસીની સજા આપી છે। હિસ્ટોરિકલ ટાઈમની અંદર આપી છે, એટલે કે ઓછામાં ઓછા સમયની અંદર અપાવવામાં આવી કોઈ એક કોર્ટ, એક શહેર અને એક પ્રિમાઇસીસમાંથી અપાયેલી સજા અગર જોવા જઈએ ને તો આખા દેશમાં કોઈ બી જિલ્લો, કોઈ બી શહેર, કોઈ બી રાજ્ય કમ્પેરિઝન ના કરી શકે એવા ઓર્ડરો સુરત કોર્ટની અંદર છેલ્લા 5 વર્ષની અંદર આપણે અપાવવામાં સફળતા મળી છે। એના બદલ બી હું જે લોકો પ્રાઇવેટ વકીલ તરીકે કેસ લડતા હોય એને બી અભિનંદન આપું છું અને સરકારી વકીલ તરીકે જે નયનભાઈની આખી ટીમ જે કામગીરી કરી રહી છે એમને બી હું અભિનંદન આપું છું। આ વિષયને હું તમારી વચ્ચેનો તમારા મિત્ર તરીકે કહેવા આવ્યો છું કે આવા કેસોમાં દીકરી અને દીકરીના પરિવાર પર હમદર્દી રાખીને ઝડપી કેસ કઈ રીતે ચાલી શકે તે દિશામાં એક વિષય આપણે એવું છોડી લઈએ કે જેની અંદર આપણે આપણું